જે રીતે 3 દિવસથી આપણા દક્ષિણ ગુજરાતના જે પ્રભાવી જિલ્લાઓ છે વલસાડ, ડાંગ અને નવસારી, એ સમગ્ર વિસ્તારની અંદર દરેક તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસ્યો છે એ મારા આટલા લાંબા જાહેર જીવનમાં મેં પહેલી વાર જોયું છે. કોઈ જગ્યાએ 20 ઇંચથી પણ વધારે વરસાદ પડે એ તો આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. આવા સંજોગોમાં આપણી દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ, નવસારીની પૂર્ણા હશે, અંબિકા હશે, કાવેરી હશે, ખરેડો હશે, અહીંયા ઔરંગા હશે, તાન હશે, માન હશે, આ બધી જ નદીઓ, દમણ ગંગા નદી હશે, એ ઘોડાપુર અત્યારે વહી રહી છે. જે હાઈ લેવલ સપાટી છે એનાથી પણ ઉપર આપણે આ નદીઓ અત્યારે વહેતી જોઈ રહ્યા છે. એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એને તંત્ર દ્વારા આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ચેતવવાના દરેક રીતે પ્રયત્ન કર્યા છે, પણ કેટલાક લોકો ખૂબ આગ્રહી હોય છે કે આપણે ખૂબ આગ્રહ કરીએ તેમ છતાં બહાર નીકળતા નહીં હોય છે. પણ તેમ છતાં આપણે આજે 500થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે. તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારા કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી. એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ. એટલા માટે કે જ્યારે આ આફતમાં બધા જ લોકોએ પોતાની જવાબદારી નિભાવવી પડતી હોય છે. તંત્ર અથવા સંગઠન અથવા કોઈ પણ લોકો ગમે એવી મહેનત કરે, પણ આવા સમયે ત્યાં પહોંચવું એ પહોંચનાર માટે પણ જોખમ બની જાય છે. એના કરતાં દરેક જગ્યાએ સેફ જગ્યાએ પહોંચી જવું મારી દ્રષ્ટિએ બહુ જ વ્યાજબી છે. ફરીવાર આપના માધ્યમ દ્વારા સરકાર ખૂબ ચિંતા કરી રહી છે. ડેપ્યુટી સીએમ પણ મને લાગે ત્યાં સુધી વલસાડ આવી રહ્યા છે. મારી કલાક પહેલા મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે. કનુભાઈ આપણા નાણામંત્રીશ્રી પણ અત્યારે લગભગ નવસારી પહોંચવા આવ્યા હશે. હું તો ગઈકાલથી અહીંયા છું, કારણ કે